બનાસકાંઠાના લાખણી ખાતે આજે NSUI દ્વારા બેરોજગારીના મુદ્દે એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। બેરોજગાર યુવા આક્રોશ રેલીના નામે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। રેલી વાસણા 4 રસ્તાથી શરૂ થઈ અને ઢોલ નગારા સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી લાખણી જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી। જો કે રેલી જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા જ એકાએક પરિસ્થિતિ વણસી હતી। કાર્યકર્તાઓ થરાદ ડીસા હાઈવે પર જ બેસી ગયા હતા, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ સમયે પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોવાથી ટ્રાફિક દૂર કરવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ દરમિયાન NSUI કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી અને ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ખાનગી વાહનોમાં NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને ટ્રાફિકને પુનઃ કાર્યરત કર્યો હતો। ખાસ ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળે એક પણ મહિલા પોલીસ હાજર ન હોવા છતાં પ્રદર્શનમાં સામેલ એકમાત્ર મહિલા કાર્યકર્તા ગીતાબેન નાયની પણ પુરુષ પોલીસ કર્મચારીઓએ અટકાયત કરી હતી। આ કાર્યક્રમમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ પઢિયાર, લાખણી NSUI પ્રમુખ દિલીપભાઈ નાય, ગીતાબેન નાય સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો કોઈ વધારે હેરાન પરેશાન હોય તે ગુજરાતનો યુવાન છે। ગુજરાતના યુવાન સાથે એટલા બધા અન્યાયો અત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, તેના વિરોધમાં બનાસકાંઠા NSUI દ્વારા લાખણીમાં આજે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। રોજગારીની વાત કરીએ તો જે આદરણીય પ્રધાનમંત્રી એ 2 કરોડ રોજગારીની વાત કરી હતી, પણ આજે ગુજરાતનો યુવાન રોજગારી મેળવવા માટે થઈ અને રોડ પર આંદોલન કરી રહ્યો છે, એ ખૂબ મોટી વાત છે। ત્યારે આ સરકારને આંખો ખોલવા માટે થઈ અને જે આ કોન્ટ્રાક્ટ પ્રથાઓના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, રોજગારી નથી મળી રહી, તેના વિરોધમાં આજે બનાસકાંઠા NSUI દ્વારા લાખણીમાં રોડ રસ્તા બંધ કરી અને વિરોધ દર્શાવ્યો છે। આજે અમારા NSUI દ્વારા જે પ્રોગ્રામ છે ભ્રષ્ટાચાર સામે, મોંઘવારી સામે અને આ ભાજપ સરકાર વિદ્યાર્થીઓને અન્યાય કરે છે, એના માટે અમે લાખણી ખાતે આજે આ NSUI દ્વારા કાર્યક્રમ આપ્યો છે। એમાં ભાજપે આજે પોલીસ દ્વારા અમારા આ કાર્યકરોની અટકાયત કરે છે। હું ભાજપ સરકારને કહેવા માંગુ છું કે જલ્દીથી જલ્દી આ બેરોજગારી યુવાઓ છે એને તમે ન્યાય આપો। તમે ન્યાય નહીં આપો તો અમારું આંદોલન ઉગ્ર ચાલુ જ રહેશે। આજે અહીંયા લાખણી ખાતે આવડો મોટો તાલુકો છે અને મને ભાઈઓ કોન્સ્ટેબલો ટચ કરી રહ્યા છે, એક પણ મહિલા કોન્સ્ટેબલ નથી। ખરેખર ભાજપ સરકાર તો એવું કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, એની જગ્યાએ આજે આ તમને સાક્ષાત હું મારો દાખલો આપું છું કે એક પણ આવડો મોટો કાર્યક્રમ છે અને એક પણ મહિલા કોન્સ્ટેબલ નથી। હું ભાજપ સરકારને કહેવા માંગુ છું કે તમે ખોટા નારે શું કામ આપો છો, મહિલાઓના નામે શું કામ વોટ લો છો?